સોશિયલ મીડિયાની મિત્રતા ભારે પડી। ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજથી મિત્રતા થઈ અને પછી પ્રેમ થયો। વાત કરવાની ના પાડી તો યુવકે યુવતીને બંધક બનાવી। પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવતીનો જીવ બચાવ્યો। સોશિયલ મીડિયાનો સદુપયોગ કરવા માટે પોલીસની સૂચના। નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું હિમાની આપની સાથે। તો ઇન્સ્ટાગ્રામનો પ્રેમ ઘણી વખત ગંભીર પ્રકારનો અંજામ લાવીને મૂકી દે છે। આવો જ એક કિસ્સો ભરૂચમાં બન્યો છે, જેમાં એક બ્યુટી પાર્લર વાળી યુવતી ઇન્સ્ટાગ્રામ ઉપર પાટણના યુવક સાથે પરિચયમાં આવી હતી। પાટણના યુવકે તેના બ્યુટી પાર્લરમાં પહોંચ્યો હતો। વાગરા ટાઉનમાં બ્યુટી પાર્લર ચલાવતી યુવતીએ સોશિયલ મીડિયામાં બનેલા મિત્રને મેસેજ અને વિડીયો કોલ નહીં કરવાનું જણાવ્યું હતું, જેથી ઉશ્કેરાયેલા યુવતીના મિત્રએ વાગરા આવી તેને ડરાવી ધમકાવી તેના બ્યુટી પાર્લરમાં ગોંધી દીધી હતી। ચપ્પુની અણીએ યુવતીને બંધક બનાવી હતી, જેથી પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવતીનો જીવ બચાવી યુવક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે। તો શું છે સમગ્ર મામલો તે જોઈએ। ભરૂચના વાગરાની એક યુવતીને સોશિયલ મીડિયામાં એક યુવક સાથે થયેલી મિત્રતા રાખવી ભારે પડી છે। વાગરામાં એક મહિલા દુકાન ભાડે રાખીને બ્યુટી પાર્લર ચલાવે છે। તેની અમદાવાદના દેત્રોજના પ્રકાશ દશરથભાઈ ઓળ સાથે 15 દિવસ પહેલા જ સોશિયલ મીડિયા થકી મિત્રતા થઈ હતી। તેઓ બંને અવારનવાર મેસેજ અને વિડીયો કોલથી એકબીજા સાથે વાતચીત પણ કરતા હતા, પરંતુ કોઈ કારણોસર યુવતીએ પ્રકાશ ઓળને તેની સાથે મિત્રતા નહીં રાખવા અને મેસેજ કે કોલ નહીં કરવા જણાવ્યું હતું, જેથી પ્રકાશ ઓળને લાગી આવતા તે વાગરા યુવતીના બ્યુટી પાર્લર ઉપર આવી દોડ્યો હતો। ઉશ્કેરાયેલા યુવતીના મિત્રએ વાગરા આવી તેને ડરાવી ધમકાવી તેના બ્યુટી પાર્લરમાં ગોંધી દીધી હતી। યુવતીના ગળા પર ચપ્પુ રાખી બળજબરીપૂર્વક બ્યુટી પાર્લરમાં ગોંધી તેની સાથે મિત્રતા રાખવા દબાણ કરી રહ્યો હતો। આ અંગેની જાણ યુવતીએ તેની દુકાનના માલિક વિશાલકુમાર ઈશ્વરભાઈ સોનારને મેસેજથી કરી હતી અને પોલીસની મદદ પણ માંગી હતી, જેથી દુકાન માલિકે જેની જાણ વાગરા પોલીસ મથકે કરતા જ પીએસઆઈ એ.કે. જાડેજા અને તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી અને બ્યુટી પાર્લરનો દરવાજો તોડી અંદર રહેલી મહિલાને સલામત રીતે યુવક પાસેથી છોડાવી હતી। પ્રકાશ ઓળની ધરપકડ કરીને તેના વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમો મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। આ બાબતે વાગરા પીએસઆઈ એ.કે. જાડેજાએ જણાવ્યું હતું, કોઈ અન્ય યુવતીઓને કોઈ પણ સોશિયલ મીડિયા સાઇટ ઉપર કોઈ ઈસમ હેરાન પરેશાન કરતો હોય તો તેઓ સમયસર આ બાબતે પોલીસને જાણ કરવા જણાવવામાં આવે તો આવા કોઈ પણ પ્રકારના બનાવો બનતા અટકી શકાય છે। વાગરા પોલીસ સ્ટેશનમાં આવેલ બ્યુટી પાર્લરમાં ગેરકાયદેસર અટકાયતમાં રાખવામાં આવેલી યુવતીને સુરક્ષિત રીતે બચાવી આરોપીને તાત્કાલિક વાગરા પોલીસે પકડી પાડેલ છે। આ બનાવમાં આજરોજ વાગરા પોલીસ સ્ટેશનમાં બપોરના 1 વાગ્યાની આસપાસ વિશાલભાઈ સોના નામનો એક વ્યક્તિ આવેલ અને એમને પોલીસ સ્ટેશને જણાવેલ કે અમારી જે ભાડુઆત બેન છે એ બ્યુટી પાર્લરની દુકાન ચલાવે છે। એમને મેસેજ એમને કરેલો છે કે પ્રકાશ ઓર નામનો એક ઈસમ છે એની દુકાનમાં એમને બળજબરીપૂર્વક ગળા પર ચપ્પુ રાખી અને બાંધી રહેલ છે। એ વાત કરતાં વાગરા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.કે. જાડેજા તથા તેમના સ્ટાફના માણસો તાત્કાલિક જ વાગરા બજારમાં જે એમની બ્યુટી પાર્લરની દુકાન આવેલ છે ત્યાં જઈ એની દુકાનનો દરવાજો તોડી અને જે પોતાની બેની છે એને સુરક્ષિત રીતે બચાવી દીધેલ છે તથા આ જે કામદાર ઈસમ છે જેને બાંધી રાખેલું હતું એનું નામ પૂછતા પ્રકાશભાઈ દશરથભાઈ ઓળ હોવાનું જણાવેલું હતું। આ કામે ભોગ બનનારની ફરિયાદ લેવામાં આવેલ છે, જેમાં એમને જણાવેલ છે કે આ જે કામદાર છે પ્રકાશભાઈ ઓળ જેમની સાથે એમને ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા થયેલી હતી અને મેસેજ અને વિડીયો પરથી એમની વચ્ચે વાતચીત ચાલતી હતી। એ દરમિયાન જ આ ભોગ બનનાર બહેને એમને મેસેજ કરવાની ના પડતા આજરોજ એ વાગરા આવી એમની દુકાન ઉપર આવીને લગભગ સવારના આવેલો હતો અને એમને દુકાનમાં જઈને એમની ગળા પર ચપ્પુ રાખી અને એમને બળજબરીપૂર્વક બાંધી રાખેલા હતા। એ બાબતે ફરિયાદની આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ 75, 78, 333, 127, 351 તથા જીપી એક્ટ 135 મુજબ આ તોમતદાર ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। અને આ જે તોમતદાર છે પ્રકાશભાઈ દશરથભાઈ ઓળ એને આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે। તમામ વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારના લોકોને જાણ કરવામાં આવે છે કે તમારી સાથે આ રીતે કોઈ સોશિયલ મીડિયા સાઇટ ઉપર કોઈની સાથે ઓળખાણ થઈ હોય અને તમને કોઈ હેરાન કરતું હોય તો બાબતે તાત્કાલિક પોલીસ સ્ટેશને આવીને જાણ કરી જેથી આવા બનાવો કરી શકે। આરોપીઓનો કોઈ ભૂતકાળ છે?
આરોપીના ભૂતકાળ બાબતે જે આરોપી હાલમાં અમદાવાદ તરફનો હોય તો એની એ બાબતે પણ તપાસ હાલમાં ચાલુ છે.